હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બકરાઈડ સ્પેશિયલ રેસીપીમાં કલેજી મસાલાની રેસીપી જોવાના છે। બહુ જ સરસ બને છે, બહુ જ ટેસ્ટી બને છે। તો તમારે આ રેસીપી લાઝમી ટ્રાય કરવાની છે અને તમને મારી આ રેસીપી કેવી લાગી તમે ટ્રાય કરીને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। વિડીયો ગમે તો ફ્રેન્ડ્સ જરૂરથી લાઇક કરજો। ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો આવાવાળી આ બકરાઈડ પર તમે કલેજી મસાલા આ રીતે જરૂરથી બનાવીને ટ્રાય કરજો। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। અહીં મેં 500 ગ્રામ જેટલી કલેજીને સરસ રીતે વોશ કરી લીધેલી છે। વોશ કરવા માટે મેં એમાં 1 ટેબલ સ્પૂન જેટલા વિનેગરનો પણ ઉપયોગ કર્યો છે, જેને આપણે સડકો કહીએ છીએ। તો વિનેગર એડ કરીને પછી પાણી એમાં નાખીને એમાં 15 મિનિટ સુધી આપણે રાખી મૂકવાનું અને સરસ રીતે 5 થી 7 પાણીથી ધોઈ લીધેલી છે। સરસ ચોખ્ખી થઈ ગઈ છે। હવે એક પ્રેશર કુકર લીધેલું છે, એમાં 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરેલું છે। એમાં 4 જેટલા મીડિયમ સાઇઝના પ્યાજને મેં આ રીતે સ્લાઇસમાં કાપી લીધેલા છે, એ એડ કરી દઈશું। જો મોટી સાઇઝના પ્યાજ હોય તો તમે 2 અથવા 3 લઈ શકો છો। હવે આપણે એને હલકું ટ્રાન્સપેરન્ટ થાય ત્યાં સુધી શેકવાના છે। તો વધારે ઓવરકુક નથી કરવાના કે બહુ વધારે ડાર્ક બ્રાઉન પણ આપણે એને નથી કરવાના। બસ જસ્ટ એમાં હલકો કલર આવે ગોલ્ડન ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે। તો ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ હાઈ કરેલી છે મેં। સતત હલાવતા જઈને આપણે પ્યાજને સરસ રીતે શેકી લેવાના છે। તો તમે જોઈ શકો છો પ્યાજમાં હલકો કલર આવી ગયો છે, ગોલ્ડન એકદમ લાઇટ કલર, ટ્રાન્સપેરન્ટ પ્યાજ થઈ ગયા છે। હવે આપણે એમાં કલેજી એડ કરી દઈશું। વોશ કરેલી કલેજીમાંથી પાણી નિતારીને એને અત્યારે આપણે એડ કરી દેવાની છે। હવે આપણે એને પ્યાજ સાથે 1 થી 2 મિનિટ સુધી આવી રીતે શેકી લઈશું। આમ શેકવાથી એમાંથી કોઈ પણ પ્રકારની સ્મેલ નહીં આવે ખાતી વખતે અને બહુ જ સરસ લાગશે। હવે એમાં આપણે 1 મોટી ચમચી ભરીને આદું અને લસણની પેસ્ટ સાથે સાથે 1 ચમચી જેટલો હળદર પાવડર એડ કરેલો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તો ફ્રેન્ડ્સ જનરલી બધા કહેતા હોય છે કે મીઠું પહેલાં એડ કરી દેવાથી કલેજીમાં ચડતી નથી અથવા સોફ્ટ નથી થતી, પણ એવું કંઈ નથી હોતું। આ વસ્તુ મેં જાતે ટ્રાય કરેલી છે। તો તમે મીઠું આ ટાઈમ પર એડ કરશો એટલે અંદર સુધી સરસ મીઠાની ટેસ્ટ બેસી જશે અને બહુ જ ખાવામાં ટેસ્ટી બનશે। તો મીઠું આ ટાઈમે તમે એડ કરી દેજો અને પછી એમાં જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું। તો મેં અહીં 1.5 ગ્લાસ, 1 ગ્લાસ આખી અને બીજી ગ્લાસ અડધી એટલું પાણી યુઝ કરેલું છે। તમે આના કરતાં થોડુંક ઓછું પાણી પણ લઈ શકો છો। અને હવે કુકરને બંધ કરવાની છે અને હાઈ ફ્લેમ પર 1 સીટી લેવાની છે અને મીડિયમ ફ્લેમ પર આપણે એની બીજી 6 સીટી લઈશું। તો ફ્રેન્ડ્સ આ મોટાની કલેજી છે એટલે એને થોડી ચડવામાં વાર લાગે છે, એટલે 6 થી 7 સીટી જેવું આપણે લેવું પડશે। તમે કેવી કલેજી યુઝ કરો છો એના ઉપર ડિપેન્ડ છે કે કેટલો સમય લાગશે એને ચડવામાં। હવે કુલ 7 સીટી લીધેલી છે। કુકરને ઠંડુ પડવા દીધું અને પછી તમને ચેક કરીને બતાવું છું। તો જુઓ સરસ રીતે કલેજી ચડી ગઈ છે। હવે આપણે આગળ પ્રોસેસ કરીશું। એક કઢાઈ લીધેલી છે, કઢાઈમાં બીજા 2 ચમચા જેટલું તેલ લીધેલું છે। અહીં તેલનું પ્રમાણ તમે થોડુંક ઓછું પણ રાખી શકો, પણ કલેજી મસાલામાં થોડું ચડિયાતું તેલ સારું લાગતું હોય છે। હવે એમાં મેં 1 ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ અને 1 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ એડ કરેલી છે। તો અહીંયા જે રીતનું તમે તીખું ખાતા હોય એ રીતના લીલા મરચાં એડ કરજો। હવે ગેસની ફ્લેમ મેં થોડીક સ્લો કરી દીધેલી છે। એમાં કશ્મીરી લાલ મરચું મેં 1 ચમચી આખી અને 1 ચમચી અડધી ભરીને, 2 ચમચી ભરીને ધાણા અને જીરુંનો પાવડર અને સાથે સાથે હળદર પાવડર ચપટી જેટલો યુઝ કરેલો છે, કારણ કે આપણે બાફવામાં પણ યુઝ કરેલો છે। સાથે સાથે એમાં ગરમ મસાલો એડ કરીશું। તો 1 નાની ચમચી જેટલો મેં એડ કર્યો છે। આમાં કોઈ પણ આખા મસાલા આપણે નથી વાપરવાના, એકદમ સરળ પદ્ધતિથી આપણે આને બનાવવાના છે, તો પણ સુપર ટેસ્ટી બનીને તૈયાર થશે। ફ્રેન્ડ્સ જુઓ હવે આપણે એમાં જે સ્ટોક છે, આપણે જેમાં કલેજી બાફેલી છે એનું જે પાણી છે એ આપણે આ રીતે 1-2 ચમચા કરીને એડ કરતા જઈશું, મિક્સ કરતા જઈશું અને ગેસની ફ્લેમ ધીમી કરીને એકદમ સારી રીતે આપણે મસાલાને શેકવાનો છે। મસાલામાંથી તેલ છૂટું પડવાની શરૂઆત થાય ત્યાં સુધી આપણે એમાં થોડોક સ્ટોક નાખતા જવાનો,
રસો નાખતા જવાનો, જે બાફેલું છે એ જ રસો, અને આપણે એને હલાવતા જવાનું. તો બાફવામાં આપણે ઓનિયન યાને કે પ્યાજનો પણ યુઝ કરેલો છે, એટલે અહીં આપણી ગ્રેવી સરસ એવી ઠીક બનશે, એકદમ ક્રીમી જેવી લાગશે. અને હોટેલથી પણ સારો કલેજી મસાલા ઘરે જ બનીને તૈયાર થશે. તમે મારી આ રીતથી જરૂર ટ્રાય કરજો, તમને 100% ખૂબ જ પસંદ આવશે ફ્રેન્ડ્સ. વિડીયો જો તમને પસંદ આવી રહેલું હોય તો લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ફ્રેન્ડ્સ જો આ રીતે મેં થોડોક સ્ટોક એડ કરતા જઈને એને આ રીતે શેકતી ગઈ છું. તો તમે જોઈ શકો છો, તમને જે રીતની ગ્રેવી પસંદ હોય એ પ્રમાણે તમારે સ્ટોક એડ કરવાનો છે. તો કલેજી મસાલામાં જાજી ગ્રેવી નથી હોતી, પણ એ તમારી ઉપર ચોઈસ તમારી છે, તમને જે રીતનું પસંદ હોય. હવે જુઓ તેલ ઉપર આવવા લાગેલું છે, તો મેં એમાં કલેજી એડ કરી દઉં છું. તો સ્ટોક અત્યારે એડ નથી કરતી, બાકીનો જે સ્ટોક છે તો મને જરૂર લાગશે તો હું પાછળથી એડ કરીશ, નહીંતર પછી એને બાળકો અને ઘરમાં બીજાને પીવા માટે આપીશ તો એનો ટેસ્ટ બહુ સારો લાગતો હોય છે, હેલ્ધી પણ છે. અથવા રસો કરવો હોય તો પાછળથી પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. હવે સરસ રીતે આ રીતે કલેજી સાથે પણ આપણે 5-7 મિનિટ જેવું આ રીતે મિક્સ કરતા જઈશું અને મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, જેથી તમારો આભાર વ્યક્ત કરી શકું. આ રીતે મેં ઢાંકીને એને મીડિયમ ફ્લેમ પર થોડીક વાર સુધી શેકાવા દીધેલું. જો તમે જોઈ શકો છો, એકદમ ધુઆંધાર, એકદમ ધુમાડા નીકળે છે અને એકદમ સરસ આપણી કલેજી શેકાઈ ગઈ છે. એની ગ્રેવી પણ બહુ સરસ થઈ છે, તમે જોઈ શકો છો. એકદમ મસાલેદાર અને એકદમ ટેસ્ટી, મોંમાં મૂકતા જ બસ પાણી છૂટી જાય, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બનીને તૈયાર થાય છે. એમાં ઉપર મેં એક મુઠ્ઠી ભરીને ધાણા અને ફુદીનું સરસ ધોઈ અને ચોપ કરીને એડ કરેલું છે, કટ કરીને એડ કરેલું છે. તો જુઓ ફ્રેન્ડ્સ, એને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. બીજી 1-2 મિનિટ સુધી આપણે એને શેકાવા દઈશું. અને સાથે સાથે મેં કીધું એમ કે તમને જરૂર લાગે તો તમે એમાં સ્ટોક એડ કરીને પણ એને શેકી શકો છો. તો અહીં મેં ગેસની ફ્લેમ 1 મિનિટ માટે હાઈ કરી દીધેલી અને જુઓ તેલ છૂટું પડવા લાગેલું છે. ગેસની ફ્લેમ મેં અત્યારે બંધ કરી દીધેલી છે અને હવે આપણે એને ગરમા ગરમ સર્વ કરીશું. તો તમે એને નાન સાથે, રોટી સાથે, ચપાટી સાથે, તમારી પસંદની વસ્તુ સાથે સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ કલેજી મસાલા બહુ જ મસ્ત બનીને તૈયાર થાય છે. 100% તમને ખૂબ જ ગમશે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. અલ્લાહ હાફિઝ.